મેં ભૂલથી એક લક્ઝરી સ્પા ડેને $12,000ની હોનારતમાં બદલી નાખ્યો. મેં સેન્સરી ડિપ્રિવેશન ટેન્ક અનુભવ માટે પૈસા ચૂકવ્યા હતા. મને ખબર નહોતી કે મને નોરોવાયરસનો ભયંકર ચેપ લાગ્યો છે. અંધારામાં તરતા હતા ત્યારે મને ભ્રમણાઓ થવા લાગી અને મને 3rd ડિગ્રી તાવ આવ્યો. હું ખરેખર ઊંઘી ગયો. જ્યારે હું જાગ્યો ત્યારે ગંધ અસહ્ય હતી. મેં ટેન્કમાં જ મારા પરનો કાબૂ ખોઈ દીધો હતો. સ્પા સેન્ટરના લોકો તો ફફડી ગયા. તેમણે દાવો કર્યો કે તેઓ તેને સુરક્ષિત રીતે સાફ કરી શકતા નથી અને બદલવા માટે $8,000 માંગ્યા. પછી આ કિંમત વધીને 12,500 થઈ ગઈ. મેં તેની સામે લડવા માટે એક વકીલ રાખ્યો. અમારો બચાવ? હું ઊંઘતો હતો તેથી સાબિત કરી શકતા નથી કે તે હું જ હતો. વળી તે દિવસે સેન્ટરમાં સુશીઝ અને પેનકેક્સ પીરસવામાં આવતા હતા, તેથી કદાચ તેમના ખોરાકને કારણે હું બીમાર પડ્યો હતો. મારી કાનૂની ફી લગભગ ટેન્કની કિંમત જેટલી જ થઈ ગઈ. 2 વર્ષ પછી કર્મનો ફળ મળ્યો. મારા 18 મહિનાના પુત્રે બાથટબમાં પોટી કરી દીધી. ઇન્ટરનેટ પર એક અજાણ્યા વ્યક્તિએ આ વાતને એકદમ યોગ્ય રીતે કહી, જેવો બાપ તેવો બેટો.